કેમ છો મિત્રો? તો મિત્રો આજે આપણે વિજ્ઞાનનું બીજું ચેપ્ટર એટલે આહારના ઘટકો એના વિશે આપણે જોવાનું છે કે આહારમાં કેવા કેવા ઘટકો હોય. તો જો પ્રકરણ 1માં આપણને એવા ખાદ્ય પદાર્થોની યાદી બનાવી હતી કે જેને આપણને ખાઈએ છીએ. તો આપણે જે ચેપ્ટર પહેલું જોયું એમાં આપણે કેવા પદાર્થોની યાદી બનાવી હતી કે જેને આપણે રોજિંદા જીવનમાં ખાવામાં ઉપયોગ કરીએ છીએ. ભારતના વિવિધ ભાગોમાં ખાવામાં આવતા પદાર્થોની વિશે પણ આપણે ઓળખ મેળવી છે કે કયા કયા ભાગમાં કેવો ખોરાક લેવામાં આવે એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી અને તેને નકશામાં અંકિત કર્યા હતા. ખોરાકમાં રોટલી એટલે કે ચપાતી, દાળ અને રીંગણાનું શાક હોઈ શકે છે. આ ઉપરાંત ભાત, સંભાર તથા ભીંડા હોઈ શકે છે. તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઇડલી, માછલી તથા શાકભાજી હોઈ શકે છે. તો હવે શું છે તો કે પ્રવૃત્તિ જો અહીંયા શું કહેવાય કે રોટલી ને પછી દાળ ને પછી શાક ને એ બધું આપણે શું કહીએ કે ફોટામાં દેખાય છે. તો કે પહેલી પ્રવૃત્તિ આપણને આપેલી છે કે સામાન્ય રીતે આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય જ છે. બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી તથા શાકભાજી હોઈ શકે છે. એટલે શું કીધું છે કે આપણને શું કહેવાય કે સામાન્ય જીવનમાં આપણે સામાન્ય રીતે જે ખાવાનું આપણે લેતા હોય એમાં શું કહેવાય કે અનાજની એકાદી વસ્તુ તો હોય જ છે અને બીજી ખાદ્ય પદાર્થોમાં તો કે દાળ અથવા તો માંસને એવું શું કહેવાય કે કોઈ આવી શકે છે અથવા તો શાકભાજી પણ હોઈ શકે છે. તેમાં દહીં, છાશ તથા અથાણું પણ સામેલ થઈ શકે છે. વિવિધ ક્ષેત્રોમાં ના આહારના ઉદાહરણો કેટલાક કોષ્ટક 2.1માં આપવામાં આવ્યા છે. પ્રકરણ 1માં દર્શાવેલ પ્રવૃત્તિ 2માં તમે દર્શાવેલ ખોરાકને પસંદ કરી આ યાદીમાં કેટલાક અન્ય ખોરાકોને ઉમેરી તથા કોષ્ટક 2.1ની યાદી બનાવો. તો જો આપણે કોષ્ટક 2.1 આપેલું છે તો પહેલાં આપણે એ જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. તો કે કયા કયા રાજ્ય આપણે પંજાબ રાજ્ય આપ્યું છે, આંધ્રપ્રદેશ રાજ્ય આપ્યું છે ને આપણું ગુજરાત રાજ્ય આપ્યું છે. તો જો પંજાબ રાજ્યની વાત કરીએ તો ત્યાં અનાજની વસ્તુમાં તો કે મકાઈનો રોટલો ખાય છે. પછી દાળ માંસની વસ્તુમાં તો કે રાજમા, વાલના બીજ એવું ખાય છે. પછી શાકભાજીમાં તો કે સરસવનું શાક એટલે કે સરસવની ભાજીનું શાક ખાય છે. અન્યમાં દહીં ને ઘી ને તો શું કહેવાય કે બધાને ત્યાં હોય જ છે. પછી એવી જ રીતના આંધ્રપ્રદેશની વાત કરીએ તો એ અનાજમાં સૌથી વધારે શું ખાતા હોય તો કે ભાત ખાતા હોય. પછી દાળમાં તો કે તુવેર દાળ અને રસમ એટલે કે ચારું એ કંઈક દાળ આવતી હશે આંધ્રપ્રદેશમાં મળતી હશે. પછી શું છે તો કે કંદુ શાકભાજીમાં એટલે ટીંડોળા અને અન્યમાં તો કે છાશ, ઘી, અથાણું એ ખાય છે. પછી આપણે એવી જ રીતના આપણે ગુજરાતીમાં શું ખાઈએ છીએ તો કે આપણે ઘઉંની રોટલી ખાઈએ અને બાજરાના રોટલા પણ ખાઈએ છીએ. આપણે રોટલી અને રોટલા શું કહેવાય કે આપણે મેઇન હોય. ક્યાંક રોટલી વધારે જોતો હોય તો ક્યાંક રોટલા પણ અનાજની વસ્તુની વાત કરીએ ને તો આપણે બાજરાના રોટલા અને ઘઉંની રોટલી હોય છે. પછી દાળ અથવા માંસની એ વસ્તુ તો આપણે શું કહીએ ગુજરાતમાં ઓછા પ્રમાણમાં ક્યાંક અમુક જગ્યાએ ખાતા હોય અમુક જગ્યાએ ના ખાતા હોય. પણ દાળની વાત કરીએ તો આપણે ચણાની દાળ ખાઈએ, મગની દાળ ખાઈએ, એ બધી દાળ આપણે ઉપયોગમાં લેતા જ હોય છે. પછી શાકભાજીની વાત કરીએ તો આપણે શાકભાજીમાં રીંગણાનું શાક હોય, પછી તુરિયા હોય, ગલકા હોય, એ બધું આપણે શું કહીએ કે શાકભાજી લે. અન્યમાં તો આપણને છાશ ને ઘી ને અથાણું ને પછી પાપડ ને તો શું કહે કે આપણે ગુજરાતમાં હોય જ છે. આ શું કહેવા માંગતા હતા આ કોષ્ટક 2માં હતું કે અલગ અલગ રાજ્યોમાં શું કહેવાય કે કઈ પ્રકારનું ખાવાનું ખાય છે. પછી શું આપેલું છે તો કે ક્યારેક આપણને આપણા ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા નથી. જ્યારે આપણને પ્રવાસ પર નીકળ્યા હોય છે ત્યારે આપણને તે જ ખાઈએ લઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય છે. તો ઘણીવાર એવું થતું હોય કે આપણે ક્યાંક બહાર કે ફરવા ગયા હોય ને પ્રવાસ ઘણા દિવસનો હોય તો આપણને જે મળે એ આપણે ખાવું પડતું હોય છે. કે એવું ન હોય કે આપણે ત્યાં પણ શું કહેવાય કે બનાવવાની કે ક્યાંક એવી સુવિધા ન હોય તો આપણે જે મળે એ ખાવું પડે. આપણામાંથી કેટલાક માટે તે શક્ય નથી હોતું કે તે બધા ખોરાકો વાનગી પ્રત્યે સમય ખાઈ શકે છે. તે આ બધા ખોરાકની વાનગી પ્રત્યેક સમય ખાઈ શકે છે. તે બધાને સમાન હોય, અમુક ખાઈ શકતા હોય, અમુક ન ખાઈ શકતા હોય. આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોના આ પ્રકારના વર્ગીકરણનું કોઈ કારણ હોવું જોઈએ. શું તમે માનો છો કે આપણા શરીરને વિશિષ્ટ ઉદ્દેશ માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે? તો આપણને પૂછ્યું છે તો હા સાચી વાત છે. જો અમુક કોઈ નાનું બાળક હોય અથવા તો કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય અથવા તો કોઈ શ્રમિક માણસ હોય અથવા તો કોઈ શું કહે કે સાવ કામ ન કરતા હોય બેઠાડું જીવન હોય તો એ જે લોકો હોય ને એ પ્રમાણે શું કહે કે એના શરીરને ખાવાની અલગ અલગ વસ્તુઓ જોતી હોય છે. હવે શું છે તો કે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે તો હાલો આપણે ભોજન ખાઈએ છીએ આપણે દાળ, ભાત, માંસ, મછલી જે હોય તે ખાઈએ તો છે પણ એમાં શું અંદર શું મળે કે જેનાથી આપણે ખાવામાં શું કહે કે ખાઈએ અથવા તો ખાવામાં ઉપયોગ કરીએ. તો એના વિશે જાણીએ કે આપણે જાણીએ છીએ
કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રી ઘટકોથી બને છે કે જે આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે. તો આપણે વનસ્પતિમાંથી આપણે દાળ ને ભાત ને એવું બધું એટલે કે ચોખા ને ઘઉં ને બાજરો ને વનસ્પતિમાંથી મળે છે. અને માંસ મચ્છી ને એ બધું કેમ આવી જાય તો કે પ્રાણીઓમાંથી આવી જાય છે. આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે. તો આપણા આહારમાં શું કહેવાય કે જરૂરી એવા શું કહેવાય કે આવશ્યક ઘટકો એને શું કહેવામાં આવે છે તો કે પોષક દ્રવ્યો કહેવામાં આવે છે. આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો હોય છે. તો જો આપણે પોષક દ્રવ્યોની વાત કરીએ પણ પોષક દ્રવ્યોમાં કોણ આવે છે તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો આવે છે. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ થાય છે. અને ઉપરાંત આહારમાં શું સમાવેશ થાય છે તો કે પાચક રેસાઓનો સમાવેશ થાય છે અને પાણીનો પણ સમાવેશ થાય છે જેની આપણા શરીરમાં આવશ્યકતા હોય છે. શું બધા ખાદ્ય પદાર્થો આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે? કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણને તે જાણી શકીએ છીએ કે કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણીએ સરળ હોય છે. ચાલો આપણને આ પરીક્ષણો કરી તારણોને કોષ્ટક 2.2માં નોંધીએ. તો જો આપણે ખોરાક લઈએ છીએ, ખોરાક માટે આપણે પોષક દ્રવ્યોની જરૂર પડે છે. ને એ પોષક દ્રવ્યો કોઈ કેવા તો કે આ કાર્બોદિત ને પ્રોટીન ને ચરબી ને વિટામિન છે. તો જે આપણે ખાઈએ એમાં બધું મળી જતું હોય તો એવું નથી હોતું. અમુક વસ્તુમાં અમુક દાળ હોય તો એમાં અમુક દ્રવ્યો હોય, અમુક ન હોય. તો શું કહેવાય કે એમાં આપવું છે કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પરીક્ષણ કરવું કેવું છે તો કે સહેલું છે. તો એને શું કહેવાય કે એની થોડીક માહિતી આપણે આપી છે એવું આપણે પ્રવૃત્તિઓ કરવાની છે અને એનાથી આપણને જે આપણું કોષ્ટક 2.2 આપેલું છે એ શું કહેવાય કે ભરવાનું છે. તો જો આ પરીક્ષણો કરવા માટે તમે આયોડિન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણોની જરૂર પડશે. તમને કેટલીક ટેસ્ટ ટ્યુબ, કસનળી તથા ડ્રોપરની પણ જરૂરિયાત પડશે. તો જો અહીંયા કેવી રીતના દેખાય છે એવી રીતના જરૂર પડશે. આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરો. પરીક્ષણમાં મળેલ તારણો કોષ્ટક 2.2માં લખી શકો. આ કોષ્ટકમાં કેટલીક ખાદ્ય સામગ્રી દર્શાવવામાં આવેલી છે. તમારું પરીક્ષણ તેની ઉપર અન્ય અથવા અન્ય હાજર પદાર્થો પર કરી શકો છો. આ પરીક્ષણનો સાવધાનીપૂર્વક કરવો તથા કોઈ પણ રસાયણને ખાવાનો અથવા ચાવવાનો પ્રયત્ન કરશો નહીં. તો જ્યારે પણ તમે આ પ્રયોગ કરો ત્યારે કોસ્ટિક સોડા અને સલ્ફેટ એ થોડુંક શું કહેવાય કે અથવા તો કાચની આ ડ્રોપર્સની ટેસ્ટ ટ્યુબ છે તેનાથી થોડુંક દૂર રહેવું અથવા તો કોઈ પણ કેમિકલ હોય એને મોઢામાં નાખવાની શું કહેવાય કે હિંમત ન કરવી. જો જરૂરી દ્રાવણ તૈયાર સ્વરૂપે ન હોય તો તમારા શિક્ષકને તેને અહીં દર્શાવ્યા મુજબ તૈયાર કરી શકો છો. તો કે જો વિવિધ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં. તો કે કાર્બોદિત ઘણા પ્રકારના હોય છે. આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ તથા શર્કરાના સ્વરૂપમાં હોય છે. તો આપણે જે રોજિંદા જીવનનું જે ભોજન હોય એમાં કાર્બોદિત કેવા સ્વરૂપે હોય છે તો કે સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપે. તો કે શું કહેવાય કે જો કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ. તો કે જો શું કહેવાય કે સ્ટાર્ચનું પરીક્ષણ. તો કે પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થ અથવા કાચી સામગ્રીની અલ્પ માત્રા લો. તેમાં 2-3 ટીપાં દ્રાવ્ય આયોડિનના ઉમેરો. આકૃતિ 2.1માં ખાદ્ય સામગ્રી તથા પરિવર્તનને જુઓ. શું તે ભૂરો કાળો થઈ ગયો? આ ભૂરો કાળો રંગ સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. તો જો આપણે શું કહેવાય કે સ્ટાર્ચની હાજરી માટે શું કરવાનું છે તો કે જે આપણું આ કેવી રીતના છે બટેટા અને એવું કંઈક દેખાય છે તો એના ઉપર શું કરવાનું છે તો કે જે આયોડિનનું દ્રાવણ હોય ને એના ખાલી કેટલા 2-3 ટીપાં નાખવાના છે. અને ખાદ્ય સામગ્રીનો કલર કેવો થઈ જાય ભૂરો કાળો થઈ જાય ને તો એમાં શેની હાજરી હોય તો કે સ્ટાર્ચની હાજરી હોય. આ પરીક્ષણને અન્ય કોઈ સામગ્રી સાથે પુનરાવર્તન કરીને તપાસો કે કયા પદાર્થમાં સ્ટાર્ચ છે અને કેમાં. તો કે કોષ્ટક 2.2માં લખવાનું છે. પછી જો અહીંયા પણ આપણને કંઈક આપેલું છે તો એ પણ જોઈ લઈએ કે આયોડિનનું મંદ દ્રાવણ બનાવવા માટે આ પાણીથી અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં ટિંચર આયોડિનના કેટલાક ટીપાં નાખવા. એટલે આયોડિનનું મંદ દ્રાવણ છે આપણે અહીંયા યુઝ કરવાનું છે. એ કેવી રીતના બનાવવાનું છે એના વિશે આપેલું છે. પછી કોપર સલ્ફેટનું દ્રાવણ કેવી રીતના બનાવવાનું છે તો કે 100 ml એટલે કે મિલીલીટર પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળવા માટે અને 100 ml પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળવાથી કોસ્ટિક સોડાનું દ્રાવણ બની જાય છે. તો આપણે જે આ પ્રવૃત્તિઓ કરવાની છે કે આયોડિનનું દ્રાવણ આનામાં નાખવાનું છે તે કેવી રીતના દ્રાવણ બનાવવાનું છે એના વિશે માહિતી આપેલી છે.
હવે કોનું પરીક્ષણ કરવાનું છે તો કે પ્રોટીનનું પરીક્ષણ કરવાનું કીધું છે. તો કે પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લો. જો તે ઘન હોય તો તેની પેસ્ટ એટલે કે લુગદી એટલે કે આમ પેસ્ટ ટાઈપનું બનાવી અથવા પાવડર બનાવવાની જરૂરિયાત પડે છે. ખાદ્ય પદાર્થને થોડો માત્રામાં વાટીને તેના ઉપર એક સાફ ટેસ્ટ ટ્યુબ લો. તેમાં 10 ટીપા પાણીના ઉમેરી બરાબર હલાવો. તો જો અહીંયા દેખાય છે એવી રીતના બરાબર હલાવવાનું. હવે ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબમાં 2 ટીપા કોપર સલ્ફેટના દ્રાવણના તથા 10 ટીપા કોસ્ટિક સોડાના દ્રાવણના નાખો. આ શું કહે કે 2.2માં આપણે દેખાય છે. પછી બરાબર હલાવીને ટેસ્ટ ટ્યુબને થોડા સમય માટે રહેવા દો. તમે શું જોયું? શું ટેસ્ટ ટ્યુબમાં રહેલા પદાર્થનો જાંબલી રંગનો થયો? જાંબલી રંગના ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી દર્શાવે છે. તો જો ખાદ્ય પદાર્થમાં કયો રંગ સ્ટાર્ચની હાજરી દર્શાવે છે તો કે ભૂરો કાળો રંગ. પછી પ્રોટીનની હાજરી કોણ દર્શાવે છે તો કે પદાર્થમાં રહેલો શું કહેવાય કે એમાં જે આપણે કોસ્ટિક કોપર સલ્ફેટનું દ્રાવણ ને કોસ્ટિક સોડાનું દ્રાવણ નાખીને જાંબલી કલરનું થઈ જાય તો એમાં શું દર્શાવે છે તો કે પ્રોટીનની હાજરી દર્શાવે છે. હવે તમે આ પરીક્ષણને બીજા ખાદ્ય પદાર્થ માટે પુનરાવર્તન કરી શકો છો. તો આ શું કહેવાય કે પ્રેક્ટિકલ આપણે કરવાનું કીધું છે અને એમાંથી આપણને કેમાં જોવા મળે છે એ તો શું કહે કે આપણે પ્રેક્ટિકલ કરીએ ત્યારે જ જોવા મળે છે. પણ છતાં પણ આપણે જોઈ લઈએ કે જો કાચા બટાટા હોય તો કાચા બટાટામાં સ્ટાર્ચની હાજરી હોય તો એ શું કહે કે અહીંયા આપી દીધું છે. પછી એ શું કહે કે કાચા બટાકા હોય ને એમાં પ્રોટીનની પણ હાજરી હોય છે અને ચરબીની પણ હાજરી હોય છે. આ બધું શું કહે કે બધાની શું કહેવાય કે ખબર ન હોય આપણે આપણે પ્રેક્ટિસ કરવાની ને અમુક હું તમને જણાવી દઉં. પછી દૂધ છે તો દૂધમાં શું કહે પ્રોટીનની હાજરી હોય છે. પછી મગફળી છે તો મગફળી શું કહેવાય કે એમાં સ્ટાર્ચ પણ હોય છે અને પ્રોટીન પણ હોય છે અને ચરબીની હાજરી તો હોય છે. પછી ચણાનો લોટ ને રાંધેલા ચોખા એ બધું તો શું કહેવાય કે આપણે પ્રેક્ટિકલ કરીએ ત્યારે. પછી એક આ સૂકું નાળિયેર છે તેમાં શું કહેવાય કે સૂકું નાળિયેરમાં તેલ તમને ખબર હોય તો તેલની હાજરી હોય છે તો એમાં આપણે કહી શકીએ કે ચરબી હોય છે. પછી છે તો કે રાંધેલી દાળ. તો રાંધેલી દાળ હોય ને એમાં આપણે ઘણીવાર માંદા કે એવું કંઈ પડ્યું હોય ને તો આપણે દાળ ખાવાનું કહીએ તો એમાં શું કહે કે પ્રોટીન સારી માત્રામાં હોય એટલે આપણે દાળ ખાવાનું જ કહીએ. પછી શું છે તો કે કોઈ પણ આપણે શાકભાજી તો કોઈ પણ શાકભાજી હોય લીલા શાકભાજી તો એમાં પણ આપણે શું કહીએ કે પ્રોટીન સારી એવી માત્રામાં મળે છે. અને ઈંડું હોય તો ઈંડામાં પણ સારું એવું પ્રોટીન ને એવું રહેલું હોય છે. બાકીનું જે આ સ્ટાર્ચ ને એ છે એ તમે જ્યારે સ્કૂલે જાઓ ને શું કહેવાય તમારા ટીચર પરીક્ષણ કરાવે ત્યારે શું કહે કે ધ્યાનથી જોજો અને કેવો કલર ચેન્જ થાય ને તમને શું જોવા મળે કે આ બધું હાજર છે કે નહીં એ શું કહે કે એકવાર જરૂરથી કરજો. હવે શું છે તો કે આપણે ચરબી માટેનું પરીક્ષણ પણ જોઈ લઈએ. તો કે ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા લો. તેને એક કાગળમાં વીંટીને છૂંદો. ધ્યાન રાખો કે કાગળ ફાટી ન જાય. પછી હવે કાગળને ખોલીને સીધા કરો તથા ધ્યાનપૂર્વક જુઓ શું તેના પર તેલી ડાઘા છે. કાગળને પ્રકાશની સામે લાવો. શું તમને ધબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે? તો જો આપણે અહીંયા એવી રીતના મેં કીધું ને કે અહીંયા નાળિયેર છે સૂકું નાળિયેર હોય તો આપણે એવી રીતમાં કરીએ ને તો એમાં શું કહેવાય કે આપણે તેલનો ને શું કહેવાય કે ભાગ દેખાય. આપણે જ્યારે કાગળમાં ઓલું કરીએ તો એમાં તેલ હોય છે એટલે શું કહેવાય કે એમાં ચરબી. તો કે કાગળ પર તેલના ડાઘા એટલે કે લિપિડ ચરબીની હાજરીનું સૂચવે છે. તે કે આપણે જે કાગળ ઉપર જે તેલના ડાઘા દેખાય છે એ શું સૂચવે છે તો કે એમાં ચરબી હાજર રહેલી છે એમ સૂચવે છે. ખાદ્ય પદાર્થ એટલે કે સામગ્રીમાં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં આ પદાર્થને કાગળ પર ધીમે ધીમે ઘસો તથા થોડા સમય માટે કાગળને સૂકવવા દો. તેથી જો ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો તેને સુકાઈ જાય છે. ત્યારબાદ કાગળ પર તેલના ડાઘા ઉપસ્થિત ન હોય તો તે ખ્યાલ આવે છે કે પદાર્થમાં ચરબીની ગેરહાજરી છે. તો અમુક એવો પદાર્થ હોય કે જેમાં તેલની હાજરી હોય તો તેમાંથી આપણને શું કહેવાય કે ખબર પડે કે એમાં ચરબી હાજર રહેલી છે. અને અમુક ખાદ્ય પદાર્થો એવા હોય કે તેમાં તેલની હાજરી ન હોય તેનાથી આપણે ખબર પડે છે કે એમાં ચરબી ગેરહાજર છે. આ પરીક્ષણ શું દર્શાવે છે? શું ચરબી, પ્રોટીન તથા સ્ટાર્ચ એ બધા ખાદ્ય પદાર્થોમાં હાજર છે જેનું તમે પરીક્ષણ કર્યું છે? શું આ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે? શું તમને કોઈ એવા ખાદ્ય પદાર્થ મળ્યા કે જેમાં આમાંથી કોઈ પણ પોષક દ્રવ્ય હાજર ન હોય? તો આપણે જ્યારે પરીક્ષણને કરીએ તેમાંથી ખબર પડે કે શું ચરબી, પ્રોટીન તથા સ્ટાર્ચ બધા ખાદ્ય પદાર્થોમાં હાજર હોય તો એવું શક્ય નથી હોતું. ક્યારેક શું કહે કે અમુક ચીજ વસ્તુ હોય કે એમાં અમુક ચરબી કે પ્રોટીન હોય તો એ સ્ટાર્ચ ન હોય તો એવી રીતના અલગ હોઈ શકે છે. પછી બીજું શું કીધું છે કે શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ દ્રવ્યો હોય તો હા એ વાત સાચી છે કે એક ખાદ્ય પદાર્થ હોય તેમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે છે.
શું તમને કોઈ એવો ખાદ્ય પદાર્થ મળ્યો કે જેમાંથી આમાંથી કોઈ પણ એક દ્રવ્ય હાજર ન હોય? તો શું કહેવાય કે એ આપણે જ્યારે પરીક્ષણ કરીએ ને અથવા તો એવું લગભગ તો ક્યાંય એવું મળે નહીં કે એમાંથી કોઈ પણ શું કહેવાય પોષક દ્રવ્ય હાજર ન હોય, તો અથવા તો શું કહેવાય કે ન હોય તો આપણે એનો ખાવામાં ઉપયોગ પણ ન કરતા હોય. તો એ શું કહેવાય કે આપણે નક્કી ન કહી શકીએ. અમુક હોઈ શકે પણ શું કહેવાય કે 99% તો એવું શું કહેવાય કે હોય ન શક્ય ન બને. કોઈ પણ શું કહેવાય ખોરાક હોય તેમાં કંઈક ને કંઈક તો પોષક દ્રવ્ય હોય જ છે. આપણે 3 પ્રકારના દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી માટે ખાદ્ય સામગ્રીનું પરીક્ષણ કર્યું. વિટામિન તથા ખનિજ ક્ષાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા વિભિન્ન ખાદ્ય પદાર્થોમાં હાજર હોય છે. આ બધા પોષક દ્રવ્યોની આપણને શા માટે આવશ્યકતા રહેલી છે? તો શું કહે કે આપણે શું કહે કે 3 કાર્બોદિત, પ્રોટીન અને ચરબીની ખાદ્ય સામગ્રીનું પરીક્ષણ કર્યું કે કેવી રીતના એ હાજર છે કે નહીં જાણી શકાય. તો એવી જ રીતના વિટામિન અને ખનિજ ક્ષાર છે એ પણ શું કે પોષક દ્રવ્ય છે ને આપણા ખાદ્ય પદાર્થમાં હાજર હોય છે. પછી આપણને શું પૂછ્યું છે કે આ બધા પોષક દ્રવ્યોની આપણે શા માટે આવશ્યકતા રહેલી છે? તો કે આપણા શરીરમાં અમુક શું કહેવાય કે આપણે ખોરાક લઈએ કે આપણે શક્તિ બને, લોહી થાય, આપણું શું કહેવાય આપણે પાચન શક્તિમાંથી અલગ અલગ જરૂરિયાત હોય ને એ બધા જ શું કહે કે આપણા વાળ હોય તો વાળ વધે ને એ બધું શું કહે કે અલગ અલગ આખા શરીરમાં જે આપણે ખાવાનું લઈએ છીએ એમાંથી એક એક શું કહે કે એક એક વસ્તુનું નિચોડ લઈને આપણે શું કહે આખા શરીરમાં ફેલાતું હોય છે. એટલે શું કહે કે આ બધા પોષક દ્રવ્યોની આપણને આવશ્યકતા હોય છે. હવે શું કીધું છે? તો કે વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે એ આપણે જોવાનું છે. તો કે કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિનું પ્રદાન કરે છે. તો જો અહીંયા કેવી રીતના આપણે પ્રશ્ન પૂછ્યો કે આપણે પોષક દ્રવ્યની શા માટે આવશ્યકતા છે? તો જો અહીંયા જેનો જવાબ આપી દીધો છે કે કાર્બોદિત છે એક પોષક દ્રવ્ય છે. તો એ શું કરે છે? તો કે આપણા શરીરમાં શક્તિ પ્રદાન કરે છે. ચરબીથી પણ ઉર્જા એટલે કે શક્તિ પ્રાપ્ત થાય છે. વાસ્તવિકતા એ છે કે સમાન જથ્થાના કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાં વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. તો શું કહેવાય કે કાર્બોદિતની સરખામણી જ્યારે આપણે ચરબી સાથે કરીએ તો એમાં શું કહેવાય કે ચરબીમાં વધુ ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક પણ કહેવામાં આવે છે. કે જે ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાક છે એને શું કહેવાય કે ઉર્જા આપવાવાળા ખોરાક કહે છે. તો જો અહીંયા કેટલાક કાર્બોદિતના કેટલાક સ્ત્રોતો આપેલા છે. તો કે જો અહીંયા બાજરો છે કાર્બોદિતનો સ્ત્રોત છે, પછી મકાઈ છે, પછી કેરી છે, તરબૂચ છે, પપૈયું છે, શેરડી છે, બટાકા છે, શક્કરિયા છે અને ઘઉં છે. તો આ બધી વસ્તુ એવી છે કે જેમાં શું કહેવાય કે કાર્બોદિત હાજર રહેલું છે. પછી શું છે? તો કે મગફળી, પછી નારિયેળનું તેલ, સરસવનું તેલ, સોયાબીનનું તેલ, તલ, બદામ એ બધા. પછી અહીંયા શું કહેવાય કે એ ઈંડા છે, માછલી છે, માંસ છે, દૂધ છે, ઘી છે, મલાઈ છે, માખણ છે, એ બધા શું છે? તો કે ચરબીના સ્ત્રોતો છે. પહેલાં કેવા છે? તો કે વનસ્પતિમાંથી જે ચરબીના સ્ત્રોતો મળે એ, અને બીજું શું છે? તો કે પ્રાણીજન્ય. તો કે આપણે જો માછલી છે એ પ્રાણીમાં આવે, ઈંડા પ્રાણી દ્વારા મળે. પછી દૂધ છે, તો દૂધ કેમ? તો કે આપણે ગાય ને ભેંસ હોય એમાંથી દૂધ હોય, દૂધમાંથી માખણ બને, માખણમાંથી ઘી બને, પછી મલાઈ મળે. તો એ બધું શું કહેવાય કે માંસ છે. એ બધું કયું? તો કે પ્રાણીજન્ય આપણને. કે પ્રોટીનના કેટલાક સ્ત્રોતો, વનસ્પતિ સ્ત્રોતો અને પ્રાણીજન્ય સ્ત્રોતો. તો પ્રોટીન આપણને કેમાંથી મળે છે? તો કે વટાણા, ચણા, મગ, તુવેર દાળ, વાલ, સોયાબીન એ વગેરે શું છે? તો કે વનસ્પતિ સ્ત્રોતો છે કે જેમાંથી આપણને પ્રોટીન મળે છે. પછી બીજું શું છે? તો કે પ્રાણીજન્ય સ્ત્રોતો કે જેમાંથી આપણને પ્રોટીન મળે છે. તો એમાંથી શું છે? તો કે માંસ છે, માછલી છે, પનીર છે, ઈંડા છે, દૂધ છે. તો એમાંથી આપણને શું મળે છે? તો કે પ્રોટીન મળે છે. હવે શું છે? તો કે પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે. પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહેવામાં આવે છે. તો પ્રોટીનનો ઉપયોગ શું માટે થાય છે? તો કે આપણે શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે થાય છે. અને પ્રોટીનયુક્ત ખોરાકને કયો ખોરાક કહેવાય છે? તો કે શરીરવર્ધક ખોરાક કહે છે. વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે. વિટામિન આપણને આંખ, હાડકાં, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તો પ્રોટીન શું કરે છે? આપણે શરીરની વૃદ્ધિ અને સમારકામ માટેનું કાર્ય કરે છે. વિટામિન છે તો એ શું કરે છે? તો આપણે રોગો સામે રક્ષણ આપે છે. આપણા આંખ, હાડકાં, દાંત અને પેઢાઓ એને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. હવે શું છે? તો કે વિટામિન ઘણા પ્રકારના હોય છે જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી કેટલાક વિટામિન A, C, D, E અને K. તો આ બધા શું છે? તો કે વિટામિનના નામ છે. વિટામિન A, વિટામિન C, વિટામિન D, વિટામિન E અને વિટામિન K નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિટામિનના એક સમૂહ કે જેને વિટામિન B કોમ્પ્લેક્સ કહે છે એ પણ વિટામિન હોય છે.
આપણા શરીરને બધા પ્રકારના વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. તો કે આ જેટલા પણ વિટામિન છે તે બધાની શું કહીએ અલ્પ માત્રામાં આપણા શરીરને આવશ્યકતા રહેલી છે. વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. તો વિટામિન એ શું કરે છે તો કે જે આપણી આંખો હોય અને આપણે જે ત્વચા હોય આપણી ચામડી હોય એને શું કરે છે તો કે તંદુરસ્ત રાખે છે. પછી વિટામિન સી છે તો એ ઘણા બધા રોગો સામે લડત આપવામાં આપણને મદદ કરે છે. વિટામિન ડી છે તો આપણા હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણને શરીરની મદદ કરે છે. વિવિધ વિટામિનથી ભરપૂર ખોરાક આપણને આકૃતિ 2.6 થી આકૃતિ 2.9માં દર્શાવેલી છે. તો જો વિટામિન એના સ્ત્રોતો ક્યાં ક્યાં છે તો કે દૂધ છે, માછલીનું તેલ છે, પપૈયું છે, ગાજર છે, કેરી છે, એ બધા શું છે તો કે આપણે વિટામિન એના સ્ત્રોતો છે કે આ બધું જ આપણે શું કહે કે આમાંથી આપણને વિટામિન એ પ્રાપ્ત થાય છે. પછી તો કે વિટામિન બીના સ્ત્રોતો તો કે ઘઉં છે, યકૃત છે, ચોખા છે, તે બધા શું છે તો કે વિટામિન બીના સ્ત્રોતો છે. પછી શું છે તો કે વિટામિન સીના સ્ત્રોતો તો કે નારંગી છે, ટમેટા છે, જામફળ છે, લીલા મરચાં છે, લીંબુ છે, આમળા છે, તો આ બધું શું છે તો વિટામિન સીના સ્ત્રોતો. પછી શું છે તો કે વિટામિન ડીના સ્ત્રોતો તો કે દૂધ, માખણ, માછલી, ઈંડા, યકૃત, એ બધા શું છે તો કે વિટામિન ડીના સ્ત્રોતો છે. પછી શું કીધું છે કે જો આપણું શરીર પણ સૂર્યના પ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. તો આપણા શરીરમાં જ્યારે સૂર્યપ્રકાશ પડે છે તો એ શું કહે કે ઓટોમેટિક પ્રક્રિયા છે કે જેમાંથી આપણા શરીરમાં અને અંદર જ વિટામિન ડી શું કહેવાય કે ઉત્પન્ન થઈ જાય છે. હાલના સમયમાં સૂર્યપ્રકાશના અપૂરતા પ્રમાણના રહેવાના કારણે ઘણા લોકોમાં વિટામિન ડીની ઉણપ સર્જાય છે. આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે. આપણા શરીર યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર આવશ્યક છે. તો જો આપણા શરીર છે એમાં ખનિજ ક્ષારો હોય એની પણ શું કહીએ કે થોડા ઘણા પ્રમાણમાં આવશ્યકતા હોય છે અને શરીરનો યોગ્ય વિકાસ થાય એ માટે શું કહીએ કે ખનિજ ક્ષારો આવશ્યક છે. વિવિધ ખનિજ ક્ષારોના કેટલાક સ્ત્રોત આકૃતિ 2.10માં દર્શાવ્યા છે. તો જો પહેલું ખનિજ ક્ષાર તો કે આયોડીન છે. તો આયોડીનના સ્ત્રોતો કેવા છે તો કે માછલીમાંથી મળે છે, મીઠામાંથી મળે છે, કરચલામાં હોય છે, આદુ હોય, પાલક હોય, તેમાંથી શું મળે તો કે આપણને આયોડીન મળે છે. પછી તો કે ફોસ્ફરસ, તો એ બધા શું છે ફોસ્ફરસ છે, આયર્ન છે, પછી કેલ્શિયમ છે, તે બધા ખનિજ ક્ષારોમાં આવે. તો ફોસ્ફરસ કેમાંથી મળે આપણે તો કે ઘઉં થઈ ગયા, ચોખા થઈ ગયા, કેળા થઈ ગયા, વચ્ચે લીલા મરચાં દેખાય આપણે, દૂધ દેખાય, તેમાંથી શું મળે તો કે આપણને ફોસ્ફરસ મળે. પછી તો કે આયર્ન, તો એમાં કેમાંથી મળે જમરૂખમાંથી મળે, સફરજનમાંથી મળે, પાલકમાંથી મળે, યકૃતમાંથી મળે, તો એ બધા શું થઈ ગયા તો કે આયર્નના સ્ત્રોતો થઈ ગયા. અને છેલ્લે શું છે તો કે કેલ્શિયમ, તો કેલ્શિયમ કેમાંથી મળે તો કે દૂધ અને ઈંડામાંથી ભરપૂર માત્રામાં આપણને મળી રહે છે. મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે જે આપણે 2.2 કોષ્ટકમાં જોયું હતું. તો છતાં પણ કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રા કરતાં વધારે હોય છે. ઉદાહરણ તરીકે જો ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્યની કરતાં અન્ય કરતાં અત્યંત વધારે હોય છે. તો જો અહીંયા આગળ આપણે જોયું તો કે એક કોઈ પણ માની લો કે દૂધ છે, તો જો દૂધમાં કેવું તો કે ખનિજ ક્ષાર પણ રહેલો છે, પ્રોટીન પણ રહેલું છે, તો એક કરતાં વધારે પોષક દ્રવ્યમાં રહેલા છે. પણ અમુક એવી વસ્તુ હોય કે જેમાં સૌથી વધારે કોઈ પણ એક પોષક દ્રવ્ય હોય છે, જેમ કે ચોખા છે. તો ચોખામાં શું છે સૌથી વધારે છે તો કે કાર્બોદિતની માત્રા શું છે તો કે બીજા અન્ય ખોરાકને આપણે સરખામણી કરીએ તેમાં સૌથી વધારે છે. તો આથી શું કહેવાય કે એવું કહી શકીએ કે ચોખા કાર્બોદિત સમૃદ્ધ ખોરાક ગણાવવામાં આવે છે. પછી આ પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરને પાચક રેશા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે. તો કે જો આ પોષક દ્રવ્યો હોય એના ઉપરાંત આપણને શરીરને શું તો કે જે પાચક રેશા હોય તથા જે પાણી હોય એની પણ આવશ્યકતા હોય છે. પાચક રેશા વૃક્ષાંશ નામે ઓળખાય છે. આપણે ખોરાકમાં વૃક્ષાંશ એટલે કે રેસાની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે. તો કે વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોતો ક્યાં છે તો કે અનાજ થઈ, દાળ થઈ, બટાટા છે, તાજા ફળો અને શાકભાજી છે, તે વગેરેમાંથી શું મળે છે આપણે તો કે રેસાઓ પ્રાપ્ત થાય છે. વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી, છતાં પણ તે આપણને ભોજનનો આવશ્યક ઘટક છે અને તેના જથ્થાને વધારી દેવો જોઈએ. તો જો જે આ રેસાઓ રહેલા છે એ શું કહેવાય કે કોઈ પણ પોષક દ્રવ્ય આપણને આપતા નથી. ભલે જે પોષક દ્રવ્યોવાળા અનાજ પદાર્થમાંથી જ આપણને મળતો હોય, છતાં પણ જે રેસાઓ વૃક્ષાંશો છે એ શું કહેવાય કે એ કોઈ પોષક દ્રવ્યોમાં કોઈ આપણે કંઈ પોષક દ્રવ્ય આપતો નથી, છતાં પણ એનું શું કામ છે તો કે જે એ રેસાઓ છે એ આપણા અપાચક ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવા મદદ કરે છે. એટલે આપણે એનો ઉપયોગ શું કહેવાય કે વધારવો જોઈએ.
પાણી આહારમાં પણ રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે. તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને એ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થાય છે જેને શું કહેવાય કે આપણે લેતા હોય છે, કે જે આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ. જેમ કે દૂધ હોય, પાણી હોય, ચા હોય વગેરે શું કહે કે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ. તેમાંથી આપણે શું કહે કે પાણી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. ચાલો જોઈએ કે કોઈ અન્ય સ્ત્રોત આપણા શરીરના પાણી પ્રદાન કરે છે કે નહીં. તો અહીંયા આપણે શું કહીએ કે પ્રવૃત્તિ 3 આપેલી છે. તો કે જો એમાં શું કીધું છે તો કે એક ટમેટું અથવા લીંબુ જેવું કોઈ ફળ લઈ તેને નાના નાના ટુકડામાં કાપી નાખો. શું આવું કરતી વખતે તમારા હાથ ભીના થશે? તો જો અહીંયા આપણે શું કીધું છે કે પાણી પણ આપણા શરીર માટે જરૂરી છે. એ પાણી આપણે ક્યાંથી મળે છે કે જે આપણે પ્રવાહી સ્વરૂપે જે ખોરાક લઈએ છીએ. આપણે ઘણીવાર ફળોનો રસ લેતા હોય છે અથવા તો ચા પીતા હોય છે, દૂધ પીતા હોય તે એ બધું શું છે તો કે પ્રવાહી સ્વરૂપના આપણે જે ખોરાક લઈએ છીએ એમાં આવે છે. અને એનાથી શું કહે કે આપણા શરીરમાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહી છે. પછી બીજું શું પૂછ્યું છે તો કે આપણે એવી પ્રવૃત્તિ કરવાની કીધી છે કે આપણે શરીરમાં બીજા કઈ વસ્તુથી જો દૂધ, પાણી અને ચા એના સિવાયની કોઈ વસ્તુથી આપણે મળે છે તો કે આપણે ટમેટું અથવા તો લીંબુ લેવાનું કીધું. પછી ઘણા એવા ફળ હોય કે નારંગી ને સંતરા ને એવું બધું હોય તો એમાં શું કહે કે વધારે પૂરતા પ્રમાણમાં પાણી આપણને મળતું જ રહે છે. તો જો ટમેટું કે લીંબુ આપણે સુધારતી વખતે આપણા હાથ ભીના થઈ જાય છે કેમ કે એમાં રસો રહેલો છે અને એ કેવો છે પ્રવાહી સ્વરૂપે છે. એમાંથી પણ આપણે શું કહીએ કે પાણી મળે છે. જ્યારે પણ તમારા ઘરમાં ફળ અથવા કે શાકભાજીને કાપવા, છોલવા તથા પીરસવામાં આવે ત્યારે ધ્યાનપૂર્વક તેનું નિરીક્ષણ કરો. શું તમને એવા તાજા ફળ કે શાકભાજી વિશે ખ્યાલ છે કે જેમાં પાણીની માત્રા નથી? તો ક્યારેક શું કહે કે આપણને ફળ ને શાકભાજીને વધારે પડતા ફળ શાકભાજી હોય તેમાં થોડા ઝાઝા અંશમાં તો શું કહે કે પાણીની માત્રા રહેલી જ હોય છે. છતાં પણ આપણે એવું પૂછ્યું છે કે શું તમે એવા કોઈ ફળ કે શાકભાજી જાણો છો કે જેમાં પાણીની માત્રા હોતી નથી? તો એ તમે જ્યારે પણ તમારા ઘરમાં કોઈ ફળ કે શાકભાજીને સમારવામાં આવે તો એનું નિરીક્ષણ કરીને જરૂરથી જણાવશો કે તમને કોઈ એવી ફળ કે શાકભાજી મળ્યું કે જેમાં પાણીની માત્રા નથી રહેતી. આપણે આગળ જોઈએ કે આપણે જોઈએ છીએ કે કેટલાક ખાદ્ય પદાર્થોમાંથી પાણી હોય છે. કેટલાક અંશમાં આપણા શરીરમાં પાણીની જરૂરિયાત આવા જ પાણીથી પૂર્ણ થાય છે. આ ઉપરાંત કેટલાક ખાદ્ય પદાર્થોને રાંધતી વખતે પણ તેમાં પાણી નાખીએ છીએ. પછી શું છે તો કે સમતોલ આહાર. તો કે સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે પણ ખાઈએ છીએ તેને આપણે આહાર કહીએ છીએ. આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ જેને આપણા શરીરની આવશ્યકતા છે. કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે ન હોવું જોઈએ કે જરૂરિયાતથી ઓછું પણ ન હોવું જોઈએ. આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસા તથા પાણી પણ હોવા જોઈએ. આવા તમામ શું કહેવાય કે જે બધાનું પાલન કરીને જે આપણે આહાર લઈએ એને કેવો આહાર કહેવાય તો કે સમતોલ આહાર કહે છે. જો રોજિંદા જીવનમાં આપણે ખાવાની વસ્તુ ઉપયોગ કરતા હોય તો એને શું કહેવાય કે આપણે આહાર કહીએ. પણ આપણી શરીરની વૃદ્ધિ માટે, સારા સ્વાસ્થ્ય માટે જે પોષક દ્રવ્યોની જરૂર હોય છે અને એ પોષક દ્રવ્યોમાંથી જે આહારમાંથી મળે છે એનું શું કહીએ કે જરૂરિયાત પૂરતું કે આહારમાં પોષક દ્રવ્યો આપણા શરીરમાં વધવા પણ ન જોઈએ કે થોડુંક ઓછા પણ ન થઈ જોઈએ. એ બધું પછી આપણા રેસાઓ આપણા શરીરમાં રહેવા જોઈએ, પાણી હોવું જોઈએ. બધા જે શું કહે કે સમતોલન થાય એને શું કહે કે સમતોલ આહાર કહેવાય. શું તમે વિચારો છો કે પ્રત્યેક વય જૂથના માણસને એક જ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે? શું તમે એવું પણ વિચારો છો કે આપણો સમતોલ આહાર આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે? તો જો આપણે શું પૂછવું જોઈએ કે તમે એવું માનો છો કે જે દરેક નાની મોટી 8 વર્ષ હોય કે પછી 18 વર્ષ હોય કે પછી 50 વર્ષ હોય તો એ બધા લોકોને શું કહે સરખું જ ખાવાનું જોઈએ? અથવા તો એવું વિચારો છો કે આપણો શું કહે કે સમતોલ આહાર આપણા શરીરના કાર્ય પર આધાર રાખે? તો જો પેલું શું કીધું છે તો કે જો એ વિચાર આપણે શું કહે કે કહી ન શકીએ કે બધાને એક સરખું નહીં. જેમ શું કહે કે અલગ અલગ વય જૂથના હોય એ પ્રમાણેનો ખોરાક પણ શું કહે કે અલગ અલગ હોય છે. અને સમતોલ આહાર આપણા શરીરના કાર્ય પર આધાર રાખે છે તે પણ હોય છે કે ઘણાનું કાર્ય વધારે હોય તો એને વધારે શું કહે કે પ્રોટીન ને પોષક દ્રવ્યોની જરૂર પડતી હોય. ઘણા કાર્ય ન કરતા હોય તો એને ઓછી જરૂર પડતી હોય. તો એ પ્રમાણે શું કહે કે શરીરના કાર્ય પર પણ આપણે આધાર રાખી શકીએ. એક અઠવાડિયા સુધી તમે જે પણ ખાવ છો તેનો ચાર્ટ તૈયાર કરો. તપાસ કરો કે પ્રતિદિન તમે જે ખાવ છો તેમાં બધા પોષક દ્રવ્યો હાજર છે. કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરિત બીજ, મગ, ચણા
અથાણાવાળો ખોરાક એટલે કે સાઉથ ઇન્ડિયન ખોરાક જેવા ઇડલી, લોટનું મિશ્રણ, મકાઈની રોટલી, અનાજ કે કઠોળના બનાવેલા થેપલા, કેળા, પાલક, દાળિયા, ગોળ, શાકભાજી અને આવા પ્રકારના અન્ય ખોરાક ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે. એટલા માટે કોઈપણ વ્યક્તિ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકે છે. યોગ્ય પ્રકારનો આહાર લેવો એ માત્ર જરૂરી નથી, પરંતુ તેને યોગ્ય રીતે રાંધવો હોવો પણ જરૂરી છે, જેથી તેમાં પોષક દ્રવ્યો નષ્ટ ન થાય. શું તમે જાણો છો કે ખોરાક રાંધવાથી કેટલાક પોષક દ્રવ્યો નષ્ટ થઈ જાય છે? તો જો અહીંયા શું કીધું છે કે આપણો યોગ્ય ખોરાક લઈ લે એટલું જ માત્ર જરૂરી નથી, પણ શું કહે કે એને યોગ્ય રીતે રાંધવાનું ન પણ શું કહે કે જરૂરી છે. બાકી ઘણી વખતે આપણે ખોરાક રાંધતા હોય તેમાંથી ઘણા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. એ પહેલાં આપણે જોઈ લઈએ કે પહેલી બેન છે તેને શું જાણવાની ઈચ્છા થઈ છે. તો કે પહેલી એ જાણવા માટે ઉત્સાહિત છે કે શું પ્રાણીઓના ખોરાક પણ આ બધા પોષક દ્રવ્યોની હાજર હોય છે? શું આ પ્રાણીઓને પણ સમતોલ આહારની આવશ્યકતા રહેલી હોય છે? તો કે સ્વાભાવિક બાબત છે કે મનુષ્ય જેવી રીતના જીવિત પ્રાણી છે, એવી રીતના પ્રાણીઓ છે એ લોકોને પણ એની રીતના જો સિંહ છે તો એને માંસ દ્વારા જીવ્યો રહે છે. પછી કોઈ બકરી કે ગાય હોય તો એ લોકો કેવા તો કે શાકાહારી છે. તો એવી રીતના જે લોકોને જે ખાવાનું હોય એ પ્રમાણે એ લોકોને સમતોલ આહાર અને જરૂરી પોષક દ્રવ્ય એને પણ મળવા જોઈએ. હવે શું કીધું આપણે જોઈએ તો કે રાંધેલો ખોરાક હોય તેમાંથી પોષક દ્રવ્ય નષ્ટ થઈ જાય છે. તો કેવી રીતના? તો કે એ જોઈએ તો કે શાકભાજી તથા ફળો જો છાલ ઉતારી કે કાપીને ધોવામાં આવે છે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિન દૂર થઈ જાય છે. શાકભાજી તથા ફળોની છાલમાં કેટલાક મહત્વના વિટામિન તથા ખનિજ ક્ષારો હાજર હોય છે. ચોખા તથા દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલા વિટામિન તથા કેટલાક ખનિજ ક્ષારો દૂર થઈ જાય છે. તો આપણે જ્યારે ખોરાક બનાવતા હોય ત્યારે આવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે જાણીએ છીએ કે રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે તથા તે પચવામાં પણ સરળ થાય છે. એ વાત સાચી છે કે રાંધવાથી ખોરાક શું કહેવાય કે સ્વાદ વધી જાય છે અને પચવામાં પણ સરળ રહે છે. કે કાચું કોઈ વસ્તુ ખાવી અને એને પકાવીને ખાવી તેમાં ઘણો ફેર થઈ જાય છે. તેની સાથે સાથે રાંધવામાં કેટલાક પોષક તત્વોને નુકસાન પણ પહોંચે છે. જો ખોરાક રાંધવામાં વધારે પાણીનો ઉપયોગ લેવામાં આવે તથા ત્યારબાદ એ પાણી ફેંકી દેવામાં આવે છે તો તે પાણીમાં કેટલાક મહત્વના પ્રોટીન અને ખનિજ ક્ષારો દૂર થઈ જાય છે. ખોરાક રાંધવાથી સરળતાથી વિટામિન સી શું થઈ જાય છે? તો કે નષ્ટ થઈ જાય છે. શું એ યોગ્ય નથી કે આપણે આપણા આહારમાં કેટલાક ફળ તથા કાચા શાકભાજીનો ઉપયોગ કરીએ? તો એ ઘણું સાચી વાત છે. ઘણા શાકભાજી હોય, ફળ હોય તો એનો શું કહે કે આપણે કાચો આહારમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. બુઝોએ વિચાર્યું કે હંમેશા ચરબીયુક્ત આહાર ખાવો જ યોગ્ય છે. એક વાટકી કાર્બોદિતયુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઉર્જા આપે છે, ખરું ને? તો એ આપણે ખબર છે કે આગળ જોયું હતું કે કાર્બોદિત ખોરાક કરતાં ચરબીયુક્ત ખોરાક હોય તેમાં શું કહેવાય કે વધારે ઉર્જા મળે છે. તો ત્યાં બુઝોભાઈએ શું કર્યું કે તેણે તળેલી વસ્તુ જેવી કે સમોસા, પૂરી, મલાઈ, રબડી, પેંડા વગેરે શું કહેવાય કે ચરબીયુક્ત આહાર ખાધો. તેના સિવાય અન્ય કોઈ ખોરાક લીધો જ નહીં. માત્ર આવું બધું જ ખાવા માંડ્યો. શું તેનો શું તમે વિચારો છો કે તેણે ઠીક કર્યું? તો શું કહેવાય કે આ ભાઈએ શું કીધું કે જો કાર્બોદિત ખોરાક કરતાં ચરબીયુક્ત ખોરાક લઈએ તો એ શું કહે કે આપણા શરીરને વધારે ઉર્જા આપે છે. એટલે શું કહે કે એને ભાઈએ બહુ સારું તરેલું ને શું કહે કે ચરબીયુક્ત ખાવાનું શરૂઆત કરી દીધી. આપણને શું પૂછ્યું છે? તો કે એને સાચું કર્યું? તો કે ના, બિલકુલ નહીં. આટલું વધારે પડતું ચરબીયુક્ત ભોજન આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આપણા ભોજનની ચરબી વધુ માત્રામાં મેદસ્વીતાનું કારણ બને છે. તો શું કહેવાય કે આપણે વધારે ચરબીયુક્ત ખાવાનું ખાઈએ તો એનાથી શું થઈ જાય? તો કે આપણામાં મેદસ્વીતા એટલે જે આપણું શરીર જાડું થઈ જાય છે અને શરીર આપણું જાડું થઈ જાય એના લીધે આપણે શું કહીએ કે ઘણા રોગોનો શિકારમાં થઈ જાય છે. એટલે શું કહીએ કે બધુંય સમતોલમાં અને જરૂરિયાત પૂરતું જ લેવું જોઈએ. હવે શું છે? તો કે ત્રુટિજન્ય રોગો. તો કે વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે, પરંતુ ક્યારેક તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યોની ત્રુટિ એટલે કે ઉણપ હોય છે. જો આ ઉણપ લાંબા સમય સુધી રહે તો તે વ્યક્તિમાં કેટલીક ખામી ઉત્પન્ન થાય છે. એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિનું ઉત્પન્ન કરી શકે છે. એ રોગ કે વિકૃતિ જે પોષક દ્રવ્યોમાં લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહે છે. તો જો અત્યાર સુધી આપણે ભણ્યા તેમાં આપણે જોયું કે આ ખાવાથી આપણને આ શક્તિ મળે છે, આ ખાવાથી આપણા શરીરના અંગોમાં શું કહેવાય કે ઉર્જા મળે છે ને આ બધું આપણા શરીર માટે જરૂરી છે. જે બધા પોષક દ્રવ્યો છે એ બધા શું છે? તો કે આપણા શરીર માટે જરૂરી છે. હવે એમાંથી એકાદી કોઈ પોષક દ્રવ્ય આપણને મળ્યું નહીં
એનાથી શું થાય છે તો કે આપણા શરીરમાં ઘણી વિકૃતિઓ અથવા તો ઉણપ સર્જાય છે. તો એવા બધાને શું કહેવાય તો કે ઋતુજન્ય રોગો કહેવાય કે કોઈ પણ એખાદી પ્રોટીન હોય અથવા તો ચરબી હોય કે અથવા તો કાર્બોદિત પદાર્થ હોય તે વિટામિન હોય એની ગેરહાજરી રહી ગઈ હોય તેનાથી આપણે શું કહીએ કે રોગ થાય છે. એના કેવા રોગ કહેવાય તો કે ત્રુટિજન્ય રોગ કહેવાય છે. તો કે જો કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ રહી તો તેની અથવા તો તેણીની વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થાય છે. જો કોઈ વ્યક્તિના પ્રોટીન તથા કાર્બોદિત જેવા આહારથી લાંબા સમય સુધી વંચિત રહે છે તેની વૃદ્ધિ શું કહેવાય કે સંપૂર્ણપણે અટકી જાય છે. આવી વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી થઈ જાય છે, એટલે એટલી દુબળી પાતળી કે તે ચાલવા માટે પણ અસમર્થ હોય છે. આપણે ઘણીવાર કહેતા હોય કે આ વ્યક્તિ અથવા તો આ વ્યક્તિનું બાળક છે એ કુપોષણનો શિકાર થઈ ગયું હોય તો એમાં શું હોય તો કે પ્રોટીન અને કાર્બોદિત જે તત્વો એની શું કે ઉણપ આવી ગઈ હોય. વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારોના અભાવથી રોગો અથવા તો વિકૃતિ થઈ છે તેમાંથી કેટલાક કોષ્ટક 2.3માં દર્શાવ્યા છે. આવા ત્રુટિજન્ય રોગોને સમતોલ આહાર લેવાથી શું કહેવાય કે અટકાવી શકાય છે. આ પ્રકરણમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે જુદા જુદા વિસ્તારમાં ખોરાકની એટલી વધારે વિવિધતા હોવા છતાં પણ આહારમાં પોષક તત્વોનું વિતરણ સામાન્ય શા માટે છે. આ વિતરણ આપણા ભોજનના આવશ્યક પોષક તત્વોની હાજરીને સુનિશ્ચિત કરે છે. તો જો આ શું હતું આપણે ત્રુટિજન્ય રોગો છે અને બીજા કેવી રીતના ઓળખીએ છીએ એ આપણે પાછળ કોષ્ટક છે એમાં દર્શાવે છે. પણ અહીંયા શું કીધું છે તો કે આપણે આ પ્રકરણમાં શું જોયું છે કે જો આપણે આગળ શરૂઆતમાં જોયું હતું કે રાજસ્થાન, પંજાબમાં બીજું કંઈ ખાતા હોય છે, મધ્યપ્રદેશમાં બીજું કંઈ ખાતા હોય છે અને આપણે ગુજરાતમાં બીજું કંઈ ખાતા હોય છે. પણ અમુક વસ્તુ હોય કે જેમાં એક કરતાં વધારે પ્રમાણમાં શું કહે કે પોષક દ્રવ્યો રહેલા હોય છે. અમુક હોય કે એમાં બહુ ખૂબ વધારે પોષક દ્રવ્યો, કોઈ એક પોષક દ્રવ્ય વધારે હોય છે. એટલે આપણે અલગ શું કહેવાય કે રાજ્યમાં રહી અને અલગ વસ્તુઓ અને અલગ ચીજ વસ્તુઓ ખાવા છતાં પણ શું કહે કે આપણે તંદુરસ્ત છીએ, સારા છીએ અને આપણે શું કહેવાય કે જે બધા આવશ્યક પોષક દ્રવ્યો હોય એ શું કહે કે સારી રીતના મળી રહે છે. હવે જો અહીંયા આપણે જોયું હતું કે વિટામિન અને ખનિજ ક્ષારના ઉણપથી રોગો થાય છે. તો કે જો વિટામિનની ઉણપ એટલે કે જો અહીંયા શું આપેલું છે તો કે વિટામિન એ, તો એની ઉણપથી શું રોગ થાય છે તો કે દ્રષ્ટિહીનતા એટલે કે રતામધડાપણું થાય છે. એના ચિહ્નો એટલે લક્ષણો શું છે તો કે નબળી દ્રષ્ટિ, રાત્રે ઓછું દેખાવું, ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જવું, એ બધા શું છે તેના લક્ષણો છે. પછી શું છે તો કે વિટામિન B1, તો એ શું છે તો કે બેરી, એનાથી શું થાય છે તો કે બેરી નામનો રોગ થાય છે. જેનાથી શું થાય છે તેના લક્ષણો તો કે નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટે ઓછી શક્તિ હોવી. પછી વિટામિન C છે તો એને ઉણપથી શું થઈ જાય તો કે સ્કર્વી નામનો રોગ થઈ જાય છે અને એના લક્ષણ શું છે તો કે પેઢામાં લોહી નીકળવું, ઘામાં રૂઝ આવવા માટે વધુ સમય લાગવું વગેરે. પછી વિટામિન D છે તો એનાથી શું થાય છે, એના ઉણપથી શું થાય છે તો કે રિકેટ્સ એટલે કે સુકતાન એટલે હાડકાઓનું નાજુક બનીને વળી જવું. પછી કેલ્શિયમ છે તો એનાથી શું થાય છે, ઉણપથી શું થાય છે તો કે હાડકાં અને દાંતમાં કોહવાટ થવી એટલે કે નબળા હાડકાં અને દાંતમાં સડો થવો, એ શું છે કે એના લક્ષણો છે. પછી છે તો કે આયોડિન, તો એનાથી શું થાય છે એના ઉણપથી તો કે ગોઈટર એટલે ગંધ થાય છે. એનાથી લક્ષણ શું છે તો કે ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી જવી, બાળકોમાં માનસિક મંદતા આવવી. પછી આયર્ન છે તેના ઉણપથી કયો રોગ થાય છે તો કે એનિમિયા એટલે કે પાંડુ રોગ થાય છે અને એનું લક્ષણ શું છે તો કે નબળાઈ આવે. તો અહીંયા શું હતું તો કે અહીંયા આપણું આખું ચેપ્ટર હતું કે જેમાં આપણે ઘણું બધું શીખ્યા. પછી શું છે તો કે પારિભાષિક શબ્દો આપેલા છે કે એને ઇંગ્લિશમાં શું વચાય, તો કે સમતોલ આહાર છે તેને બેલેન્સ ડાયટ કહેવાય. પછી બેરી છે તો એને બેરી વચાય. કાર્બોદિત છે એને કાર્બોહાઈડ્રેટ્સ કહીએ. એનર્જી એટલે કે ઉર્જા, ચરબી એટલે ફેટ, ખનિજ ક્ષાર એટલે મિનરલ્સ, પોષક દ્રવ્યો એટલે ન્યુટ્રિયન્ટ્સ. પછી પ્રોટીન છે તો એને પ્રોટીન જ વચાય. પછી રેસા વૃક્ષાંશ છે તો એને શું વચાય તો કે રૂગેસ વચાય. પછી સ્કર્વી છે તેને સ્કર્વી વચાય. સ્ટાર્ચ તે તો સ્ટાર્ચ વચાય. વિટામિન છે તેને વિટામિન વચાય. હવે શું છે તો કે સારાંશ આપેલો છે કે આપણે આ ચેપ્ટરમાં શું ભણ્યા. તો કે આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષાર છે. આ ઉપરાંત આ આહારમાં પાચન, રેસા, વૃક્ષાંશ તથા પાણી પણ હોય છે. કાર્બોદિત તથા ચરબી આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે છે. પ્રોટીન તથા ખનિજ ક્ષારો આવશ્યકતા આપણા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે. વિટામિનનો આપણા શરીરને રોગોથી રક્ષણ આપવામાં મદદ કરે છે. સમતોલ આહારમાં શરીર માટે આવશ્યક બધી જ પોષક ઘટકો તથા પર્યાપ્ત પાચક રેસાઓ અને પાણી પૂરતી માત્રામાં હાજર હોય છે.
આપણા આહારમાં લાંબા સમય સુધી એક અથવા વધારે પોષક તત્વોની ઉણપથી શું થાય છે તો કે ત્રુટિજન્ય રોગો ઉત્પન્ન થાય છે. હવે શું છે તો કે આપણે આપણા આ ચેપ્ટરનું સ્વાધ્યાય જોવાનું છે. થોડાક પ્રશ્નો છે એ જોઈ લઈએ એટલે પછી આપણું ચેપ્ટર આખું પૂરું થઈ જાય. તો કે જો આપણા ખોરાકના મુખ્ય ઘટકોના નામ લખો તો જો અહીંયા જ આગળ જ આપણે જોઈએ કે આપણા ખોરાકના મુખ્ય ઘટકો છે તો એ ક્યાં ક્યાં છે તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે. એ શું છે તો કે મુખ્ય પોષક ઘટકો છે. એ ઉપરાંત શું છે તો કે આપણા આહારમાં રેસા અને પાણી પણ હોય છે. પછી બીજું શું છે તો કે પ્રશ્ન આપેલા છે તો કે નીચે આપેલાના નામ લખો તો કે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે છે તો એ આપણે આગળ અહીંયા જોયું કે શું કહે કે કાર્બોદિત અને ચરબી આપણા શરીરને મુખ્ય ઊર્જા પ્રદાન કરે છે. પછી બીજું તો કે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે તેમાં શું આવે તો કે પ્રોટીન આવે છે. પછી શું છે તો કે વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે તો કે વિટામિન એ હોય છે, આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર હોય છે. અને ખનિજ કે હાડકાં માટે આવશ્યક શું છે તો કે એ શું માટે શું છે કે કેલ્શિયમ આપણા શરીરમાં હાડકાં હોય એના માટે જરૂરી હોય છે. પછી શું છે તો કે એવા બે એવા પદાર્થોનું નામ લખો કે જેમાં નીચે આપેલા પોષક દ્રવ્યો પૂરી માત્રામાં હોય છે તો કે ચરબી. તો ચરબી શેમાં જોવા મળે છે તો કે બદામ હોય અને ઈંડા હોય તેમાં ચરબી જોવા મળે. પછી સ્ટાર્ચ તો કે સ્ટાર્ચ કાચા બટાકા અને મગફળી હોય તેમાં પણ જોવા મળે છે. પછી પાચક રેસા અથવા તો વૃક્ષાંશ કહે છે તે કેવા મળે છે તો કે આપણે દાળ અથવા તો બટાટા હોય તેમાંથી આપણને મળી રહે છે. પછી પ્રોટીન તો પ્રોટીન કેમાંથી દૂધ હોય, સૂકું નાળિયેર હોય તેમાંથી આપણને મળી રહે છે. પછી શું છે તો કે નીચે આપેલામાંથી સાચા વિધાન માટે રાઈટની નિશાની પસંદ કરો. તો જો માત્ર ભાત એટલે કે ચોખા ખાવાથી આપણને આપણા શરીરની પોષક આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ તો એ શું છે તો કે ખોટું છે. ખાલી ચોખા ખાવાથી શું કહે કે આપણા શરીરમાં પોષકનો શું કહે કે હવે પૂરી ન કરી શકીએ. આપણે અલગ અલગ ખોરાક લેવો જોઈએ. અલગ અલગ પોષક દ્રવ્યો માટે શું કહે કે અલગ અલગ ખોરાક લેવો જ પડે. ત્રુટિજન્ય રોગોને અટકાવવા સમતોલ આહાર ખાવો જોઈએ તો એ સાચી વાત છે. પછી શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થ હોવા જોઈએ તો એ સાચી વાત છે. પછી શું છે તો કે શરીરને બધા જ દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે તો એ વાત પણ ખોટી છે. પછી શું છે તો કે ખાલી જગ્યાની પૂર્તિ કરો તો કે વિટામિન ડીની ઉણપથી શું થાય છે આપણને તો કે વિટામિન ડીની ઉણપથી શું થાય છે તો કે આપણે રિકેટ્સ એટલે કે સુક્તા નહીં. આપણે કોષ્ટક છે એમાંથી જોઈને કહી શકીએ તો કે જો અહીંયા ક્યાં છે તો કે વિટામિન ડી છે એની ઉણપથી શું થાય તો કે રિકેટ્સ એટલે કે સુક્તાનો નામનો રોગ થાય છે. પછી શું છે તો કે ખાલી જગ્યાની ત્રુટિ ઉણપથી બેરી-બેરીનો રોગ થાય છે તો એ કયું છે તો કે વિટામિન B1ની ઉણપથી શું થાય તો કે બેરી-બેરી નામનો રોગ થાય છે. પછી વિટામિન સીની ત્રુટિ ઉણપથી આપણને કયો રોગ થાય છે તો કે આપણે ખબર છે તો કે સ્કર્વી થાય છે. અને પછી શું છે તો કે આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંતરણાપણું આવે છે તો એ શું છે તો કે વિટામિન એ છે. તો અહીંયા શું થાય તો કે આપણું સ્વાધ્યાય પણ પૂરું થાય. તો અહીંયા અમુક સૂચિત પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓ છે તો એ શું આપણે જોઈ લઈએ તો કે 12 વર્ષના એક બાળકને સમતોલ આહાર ચાર્ટ તૈયાર કરો. આહાર ચાર્ટ એ ખાદ્ય પદાર્થોને સામેલ કરો જે ખર્ચાળ ન હોય તથા તમામ વિસ્તારમાં સરળતાથી પ્રાપ્ત થાય. આપણે એ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ચરબીનો વધુ પડતો ઉપયોગ આપણા શરીર માટે હાનિકારક છે. બીજા પોષક દ્રવ્યોનો પ્રભાવ કેવો હોય છે? શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે? આ પ્રશ્નના ઉત્તર માટે આહારને સંબંધિત સમસ્યાઓના વિષયના અભ્યાસ કરો અને આ વિષય પર વર્ગમાં ચર્ચા કરો. ઢોર તથા પાલતુ પ્રાણીઓ દ્વારા ખાવામાં આવતા ખોરાકની તપાસ કરો તથા તે જાણવાનો પ્રયત્ન કરો કે પ્રાણીઓના ખોરાકમાં કયા પોષક દ્રવ્યો હોય છે. સમગ્ર વર્ગમાંથી પ્રાપ્ત પરિણામોની તુલના વિવિધ પ્રાણીઓના માટેના સમતોલ આહારની આવશ્યકતા સાથે કરો. તો આ બધી શું છે તો કે પ્રવૃત્તિઓ છે. તમે જ્યારે સ્કૂલે જાઓ ત્યારે શું કહે કે એકવાર જરૂર ટ્રાય કરજો. અહીંયા શું કહેવાય કે આપણે આપણું ચેપ્ટર આહારના ઘટકો પૂર્ણ કરીએ.